લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. મુહૂર્તિયાઓનું એલાન પણ અમુક મુહૂર્તિયાઓનું એલાન થઈ ચૂક્યું છે અને 7 મેના રોજ ચૂંટણી છે. 4 જૂને ગણતરી છે. આ બધાની વચ્ચે અમુક લોકસભા બેઠકો એવી છે કે જેનું કોકડું અથવા તો કહી શકાય કે જેના માટે ઉમેદવારોના નામ છે એ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યા. બંને પક્ષે ક્યાંક ને ક્યાંક કોઈ સમસ્યાઓ આવતી હોય એવું દેખાઈ રહ્યું છે અને સૌથી વધારે જે સીટ પર ચર્ચા થઈ રહી છે જોરશોરથી એ સીટ એટલે અમરેલી લોકસભા અને એના વિશે જ આજે વાત કરવી છે અને એના માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પત્રકાર સિનિયર જર્નલિસ્ટ દૈવત ત્રિવેદી. એમની સાથે વાતો કરીને આપણે એમની પાસેથી માહિતી મેળવીશું કે અમરેલી જે લોકસભા છે એમાં બંને પક્ષે કોકડું કેમ ગૂંચવાયેલું છે. નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું સેજલ. દૈવતભાઈ, આપનું સ્વાગત છે પત્રકારોની જમાવટમાં અને આજે જાણવું છે કે અમરેલી લોકસભા સીટમાં બંને પક્ષનું આમ તો વર્ચસ્વ 50-50 રહ્યું છે. સ્ટ્રાઇક રેટ બંનેનું 50-50 છે. તો એ મારે જાણવું છે કે પહેલો ઘા અમરેલીની અંદર સૌથી પહેલા તો કોણ મારશે, એટલે પહેલો મુહૂર્તિયો કોણ જાહેર કરશે. પછી એ જણાવો કે બંને પક્ષે આ સમસ્યાઓ ઉમેદવારોના નામ જાહેર કરવામાં કેમ આવી રહી છે. પહેલી વાત તો એ કરવી પડે કે પહેલો ઘા કોણ મારશે. તમારે એ સવાલનો જવાબ આપું તો સ્વાભાવિક રીતે જ 2017માં જે વાતાવરણ હતું 2017ની વિધાનસભાની ચૂંટણી માટે કે જેમાં સમગ્ર અમરેલી જિલ્લો ભાજપ મુક્ત થઈ ગયો હતો. 2022 વિધાનસભાની ચૂંટણી આવતા સુધીમાં ચિત્ર સંપૂર્ણપણે પલટાઈ ગયું. તમામ બેઠકો ભાજપે મજબૂત સરસાઈથી હાંસલ કરી. રાજુલાની એક બેઠકમાં છેલ્લી ઘડી સુધી ફાઇટ ચાલી, પરંતુ છેવટે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા નીવડ્યા. 2017માં જે પરિસ્થિતિ હતી એ 2022માં નહોતી અને 2019માં જે લોકસભાની ચૂંટણી વખતે જે પરિસ્થિતિ હતી ત્યારે કોંગ્રેસ માટે બહુ મજબૂત પરિસ્થિતિ હતી. પાટીદાર અનામત આંદોલન સૌથી વધુ જો કોઈ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને નડ્યું હોય તો અમરેલી જિલ્લો હતો. આજે એ પરિસ્થિતિ બિલકુલ નથી. સંપૂર્ણ ત્યારે ખેડૂતોની નારાજગીનો પણ મુદ્દો એટલો જ મહત્વનો હતો. ખેડૂતોની નારાજગી અને પાટીદારોની નારાજગી આ બે પરિબળોના કારણે ત્યારે 2017માં ભારતીય જનતા પાર્ટીને પીછેહટ કરવી પડી હતી અને છતાં પણ 2019માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે કોંગ્રેસના લોકપ્રિય કહેવાતા નેતા પરેશ ધાનાણીની હાર થઈ હતી અને નારણ કાછડિયા વિજયી બન્યા હતા. તો 19માં પણ જો આ પરિસ્થિતિ હોય તો 2024માં તમામ પરિબળો બદલાઈ ચૂક્યા છે. એમાં અમરેલી જિલ્લો પણ બાકાત નથી અને એટલા માટે પહેલું નામ કોણે જાહેર કરવાનું થશે, પહેલો ઘા કોણ કરશે, એ તો સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીના પક્ષે જવાનું છે. કોંગ્રેસ તો એના માટે કોણ ઉમેદવાર ઉભો રાખે. કોંગ્રેસ પાસે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમરેલી સહિત ગુજરાતની મોટા ભાગની બેઠકો માટે દાવેદારોની પણ કમી છે. આપણે અમદાવાદમાં જોયું કે જાહેર થયેલા ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહેવાય એવા ભરતસિંહ સહિત સોલંકી સહિતના નેતાઓ એમ કહીને ઉભા રહી ગયા છે કે હું ચૂંટણી લડવા માંગતો નથી. આ પરિસ્થિતિ અમરેલીમાં પણ છે. અમરેલીમાં પણ મજબૂત દાવેદારો મળતા નથી. પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે કે કેમ એ પણ હજુ સુધી એમણે સ્પષ્ટ કર્યું નથી. એટલે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થશે, પરંતુ એ ભારતીય જનતા પાર્ટી પહેલા કોણ ઉમેદવાર જાહેર કરે છે એના આધારે કદાચ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે એવું બની શકે. જી, સવાલ આપણે પરેશ ધાનાણીની વાત કરીએ એટલે પરેશ ધાનાણી વિશે જો હું આપને પૂછી લઉં કે પરેશ ધાનાણીની નામની ચર્ચાઓ ચાલી રહી છે કે કોંગ્રેસ એમને ઉતારી શકે છે ચૂંટણીના રણમેદાનની અંદર, તો બે જગ્યાએથી એ લડી શકે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એક તો અમરેલીમાં એમનું નામ ચાલી રહ્યું છે અને રાજકોટમાં. જો કોંગ્રેસ રાજકોટમાં ઉતારે તો પરેશ ધાનાણી સિવાય
કોણ કોણ એવા ચહેરાઓ હશે કે જે મજબૂત દાવેદાર અમરેલી માટે કોંગ્રેસ તરફી કહી શકાય? પરેશ ધાનાણી માટે અમરેલી સિવાયનું કોઈ પણ બેઠક હું માનું છું કે એમના માટે બહુ જ મુશ્કેલ બનવાની છે. પરસોત્તમ રૂપાલા સાથે ચૂંટણી લડવાનો એમનો અનુભવ છે, જીતવાનો પણ અનુભવ છે. પરેશ ધાનાણી એક સમયે અમરેલીના જાયન્ટ કિલર હતા, પણ અમરેલીની તાસીર રહી છે. અમરેલી છે ને એ જાયન્ટ કિલરની ભૂમિ છે. એક જમાનામાં દ્વારકાદાસ પટેલ અમરેલીના સહકાર ક્ષેત્રમાં અને લોકસભામાં અખંડ વર્ચસ્વ ધરાવનારા નેતા ગણાતા હતા, પીઢ નેતા હતા, અને એમને સૌ પ્રથમ વખત યુવા ઉમેદવાર તરીકે દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. આ વખતે પરેશ ધાનાણી હવે દિગ્ગજ નેતામાં ગણતરી થાય છે, તો વિધાનસભામાં નવા યુવાન ચહેરા તરીકે કૌશિક વેકરિયાએ એમને હરાવ્યા, અને કૌશિક વેકરિયા જાયન્ટ કિલર તરીકે બહાર આવ્યા. તો હવે પરેશ ધાનાણી માટે એ પરિસ્થિતિ જે પહેલા હતી એવી હવે રહી નથી. રાજકોટમાંથી પણ એમને ઉતારવામાં આવે તો રાજકોટનું આખું સમીકરણ જ જુદું છે. રાજકોટ લોકસભામાં મોટા ભાગે કડવા પાટીદાર નું વર્ચસ્વ રહ્યું છે. પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે, પરેશ ધાનાણી લેવા પાટીદાર છે. એટલે રાજકોટમાં જો ભારતીય કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉતારવાનું વિચારતી હોય, આપણી પાસે એવા કોઈ પણ અહેવાલ હોય, તો મને લાગે છે કે યા તો એ તથ્યહીન છે, અથવા તો જો કોંગ્રેસ એવો નિર્ણય લે તો મને લાગે છે કે પરસોત્તમ રૂપાલાને એમની 5 લાખની લીડ કરવી ખાસ મુશ્કેલ ના બને. પરંતુ અમરેલી માટે ચોક્કસપણે હું પરેશ ધાનાણીની દાવેદારીને મજબૂત ગણી શકું છું, કારણ કે એમનું વર્ચસ્વ છે. આ વિસ્તારમાં લાંબા સમય સુધી એમણે પ્રતિનિધિત્વ કર્યું છે વિધાનસભામાં. પરંતુ હજુ પણ હું ફરીથી શબ્દ પ્રયોગ કરી રહ્યો છું કે હજુ પણ પરેશ ધાનાણીનું નામ ત્રીજા ક્રમની પસંદગી હોઈ શકે છે. પ્રથમ ક્રમની પસંદગી અમરેલી માટે પણ પરેશભાઈ નહીં હોય. ઓકે. હવે પરેશભાઈની સાથે સાથે બીજા ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે. એમાં એક નામ જે ચર્ચામાં આવ્યું હતું એ નામ મંજી બાપાના પુત્ર જનક પટેલ, જનક બગદાણા, એમનું બગદાણા ધામ સાથે જે જોડાયેલા છે એમનું પણ છે. તો જનકભાઈ અમરેલીમાં ખાસ એવા એક્ટિવ નથી. તો શું લાગે છે કે જનકભાઈને જો ઉતારવામાં આવે તો એ કેટલો ફાયદો કરી શકે છે, અથવા તો એમની જીતની પહેલા તો મારે શક્યતાઓ? અહીંયા એ સ્પષ્ટતા કરવી પડે કે પરેશભાઈની આપણે વાત કરીએ છીએ અને તમે જનકભાઈની વાત કરો છો, એમાં દર્શકોમાં એક ગેરસમજ થઈ શકે. જનકભાઈ બગદાણાનું નામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યું છે. એટલે પરેશભાઈ હોય કે બીજું કોઈ પણ હોય, પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જનકભાઈનું નામ હોઈ શકે. એનું મુખ્ય કારણ એ છે કે મંજી બાપા બગદાણાના પ્રમુખ ટ્રસ્ટી હતા. આ વિસ્તારમાં એમની શાખ બગદાણાના ભક્તો પણ પુષ્કળ છે. ગામે ગામ બગદાણાના ભક્તો જોવા મળે છે, અને એનું વર્ચસ્વ મંજી દાદા પોતે પણ અત્યંત સ્વચ્છ પ્રતિભા ધરાવતા સમાજસેવી હતા. એમની એક આભા હતી, એટલે જનકભાઈનું નામ ચર્ચામાં હોય. પરંતુ અંતે તો આ રાજકારણ છે. હજુ પણ હું માનું છું કે જનકભાઈનું નામ આ રેસમાં ઘણું પાછળ છે. અમરેલીની એક તાસીર રહી છે. હું કાસ્ટ ફેક્ટરના આધારે વાત કરું ને તો અમરેલી લોકસભા અને અમરેલી જિલ્લો એ બંને અલગ છે. અમરેલી જિલ્લામાં જે તાલુકાઓ છે, લોકસભા મત ક્ષેત્રની વાત કરીએ ત્યારે એમાં ભાવનગરના ગારિયાધાર અને મહુવા પણ ઉમેરાય છે નવા સીમાંકન મુજબ. અમરેલીના જે વિધાનસભા મત ક્ષેત્રો છે એમાં લાઠી, અમરેલી, સાવરકુંડલા અને ધારી, આ 4 વિધાનસભા મત ક્ષેત્રો એવા છે જ્યાં 60% વધારે પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. આ 4 બેઠકના ધારાસભ્યો પણ પાટીદાર રહ્યા છે. તમે જો અમરેલી લોકસભાનો અભ્યાસ કર્યો હશે તો તમને ખ્યાલ હશે, નવીન આઝાદી પછી નવીનચંદ્ર રવાણીની 3 ટર્મને બાદ કરતા અમરેલી લોકસભાની બેઠક ઉપર માત્ર અને માત્ર પાટીદાર ઉમેદવાર જીતતા આવ્યા છે. પછી એ દ્વારકાદાસ પટેલ હોય કે દિલીપ સંઘાણી હોય. દિલીપ સંઘાણીનો પણ લાંબો કાર્યકાળ રહ્યો છે.
એનું મુખ્ય કારણ છે કે આ 4 વિધાનસભા મતક્ષેત્રો મેં તમને જે ગણાવ્યા, લાઠી, અમરેલી, ધારી અને સાવરકુંડલા. સાવરકુંડલામાં સંપૂર્ણપણે પાટીદારો પ્રભાવિત ન કહી શકાય, પરંતુ આ 3 તો 100% પાટીદાર પ્રભાવિત છે અને કેટલાક અંશે સાવરકુંડલા છે. બાકીના જે જિલ્લા છે, વિધાનસભા મતક્ષેત્ર છે, ક્યાં કયા? રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તાર, મહુવા અને ગારિયાધાર. તો આમાં ફરીથી જે ગારિયાધાર ભાવનગરની બેઠકનું ભાવનગર જિલ્લામાંથી ઉમેરાયું છે અમરેલી લોકસભામાં. ગારિયાધાર ફરીથી પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે. માત્ર 2 જ વિધાનસભા મતક્ષેત્ર એવા છે, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને મહુવા, જ્યાં પાટીદારોનું કોઈ પ્રભુત્વ નથી. રાજુલા, જાફરાબાદ, ખાંભા એ સળંગ બેઠક ગણાય છે આ 3 તાલુકાની. એ બેઠક ઉપર એના જો કાસ્ટ ફેક્ટરની વાત કરીએ તો ત્યાં સૌથી વધુ કોળી મતદારો છે. મહુવામાં પણ કોળી મતદારો પ્રભુત્વમાં છે. મહુવાના ધારાસભ્ય પણ, સિટિંગ એમએલએ પણ કોળી સમાજમાંથી આવે છે. રાજુલાના ધારાસભ્ય પણ કોળી સમાજમાંથી આવે છે. એ કોળી સમાજ પછી બીજા ક્રમે જો કોઈ પ્રભાવી હોય તો એ આહિર સમાજ છે, બંને જગ્યાએ, રાજુલા અને મહુવા. પરંતુ આહિર સમાજમાં પણ જે પેટા પ્રકારો હોય છે, એમાં પંચોળી આહિર આ બંને બેઠકો ઉપર બહુ પ્રભાવક છે. તો બહુ મહત્વાકાંક્ષી પણ છે અને રાજકીય રીતે બહુ જાગૃત સમાજ પણ છે. ત્રીજા ક્રમે જે આવે છે એ સંખ્યાની દ્રષ્ટિએ એ સમાજની વસ્તી કદાચ 3 કે 4% હશે, કદાચ 4% હું જાજી બોલું છું. એ છે કાઠી સમાજ. કાઠી ક્ષત્રિય સમાજ આ બેઠક આ બંને તાલુકામાં, મહુવામાં કદાચ ઓછો, પણ રાજુલા અને સાવરકુંડલામાં, રાજુલા, ખાંભા અને સાવરકુંડલામાં તો અત્યંત પ્રભાવશાળી. સંખ્યા ઓછી, પ્રભાવ એમનો વધારે. એટલે કે એક ગામમાં 500 ઘર હોય અને એમાં બાકીના અન્ય સમાજના હોય અને કાઠી ક્ષત્રિય સમાજના 5 ઘર હોય, તો કાઠી ક્ષત્રિય સમાજનો વ્યક્તિ સરપંચ હોય અને એક મત પડે એવી શક્યતા, એવું ચિત્ર આ તાલુકાઓમાં જોવા મળે છે. એટલે કાઠી ક્ષત્રિય સમાજને પણ બિલકુલ અવગણી શકાય નહીં. એટલે પહેલો આ 2 તાલુકાની વાત કરીએ જ્યાં પાટીદાર નથી, તેમાં કોળી સમાજ, પછીના ક્રમે કાઠી ક્ષત્રિય સમાજ, ત્રીજો એટલો જ પ્રભાવી સમાજ કહી શકાય એ પ્રજાપતિ સમાજ છે. પ્રજાપતિ સમાજ અહીં બહુ જ સંપન્ન છે, રાજકીય રીતે જાગૃત એટલો નથી જેટલા કાઠી સમાજમાં છે. એમાં મક્કમ નેતૃત્વનો કદાચ અભાવ કારણભૂત હોય કે ગમે તે કારણ હોય, પરંતુ આ બહુ વહેલું છે આ વિધાન. પણ જતે દિવસે આ બેઠક ઉપર પ્રજાપતિ સમાજ બહુ નોંધપાત્ર પ્રતિનિધિત્વ મેળવે એવી શક્યતા બિલકુલ નકારી શકાય એમ નથી. એટલે આ અમરેલીની બેઠક પાટીદાર પ્રભાવી હોવાની એક છબી ઉપસે છે એ ખોટી નથી. કારણ કે 4 વિધાનસભા મતક્ષેત્ર એવા છે જ્યાં પાટીદાર પ્રભાવી છે અને બાકીના 5, ગારિયાધાર સહિત 5 અને રાજુલા, મહુવા 2 એવા છે કે જ્યાં સમીકરણો પેચીદા છે, કોળી સમાજ પ્રભાવક છે. કોંગ્રેસે જો ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક તોડવી હોય તો કોમ્બિનેશન બનાવવું પડે. એ કેવું કોમ્બિનેશન બની શકે? કોળી, આહિર, દલિત અને મુસ્લિમ. ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો આ જિલ્લામાં રાજુલા અને સાવરકુંડલા, મહુવા એ બેઠકો પર બ્રાહ્મણ મતદારો પણ મોટી સંખ્યામાં છે, વણિક અને લુહાણા મતદારો પણ મોટી સંખ્યામાં છે, પરંતુ એ ભાજપની કમિટેડ વોટ બેંક છે. એ સંજોગોમાં કોંગ્રેસે એ વોટ બેંક ઉપર પકડ મેળવવી હોય તો સમીકરણો જ્ઞાતિના અલગ અલગ બનાવવા પડે. હું તમને એક રસપ્રદ ઉદાહરણ આપું. 2017ની ચૂંટણીમાં અમરીશ ડેર કોંગ્રેસના રાજુલાના ઉમેદવાર હતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ હતા, આપને યાદ હશે. એમણે ધારીની બેઠક ઉપર ડોક્ટર કીર્તિ બોરીસાગર નામના ઉમેદવારને ટિકિટ અપાવી, જે બ્રાહ્મણ છે. ધારી પાટીદારોનો ગઢ છે, તેમ છતાં એમણે બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ અપાવી, જેનાથી શું થાય કે એ આખા બેલ્ટ ઉપર બ્રાહ્મણોના વોટ કોંગ્રેસ તરફ વળે આવો એક પ્રયાસ હતો. અને એ રાજકીય સમીકરણો આમ જ બને. સોશિયલ એન્જિનિયરિંગ તો સતત બદલાતું રહે, સતત પ્રયોગો કરતા રહેવા પડે. કોંગ્રેસનો એ પ્રયોગ નિષ્ફળ રહ્યો, પરંતુ કોંગ્રેસે આવા પ્રયોગો સતત કરતા રહેવા પડે. અમરેલીની બેઠક હાંસલ કરવી હોય અને પાટીદાર જ્યારે કોંગ્રેસની વિરુદ્ધમાં છે તો કોંગ્રેસે જીતવા માટે કોળી, આહિર, દલિત અને મુસ્લિમ
આ ફેક્ટર ઉપર કામ કરવું પડશે અને ભાજપની જે કમિટેડ સવર્ણ ઉજળિયાતોની જે વોટ બેંક છે એમાં ફાચર મારવી પડશે. એ આજના સંજોગોમાં, અત્યારના સંજોગોમાં મને લાગે છે કે કોંગ્રેસ માટે અશક્ય છે. આપણે ભારતીય જનતા પાર્ટીના એક સંભવિત ઉમેદવાર વિશે વાત કરી રહ્યા હતા. બીજા કેટલાક નામો પણ ઘણા સમયથી ચર્ચામાં આવ્યા હતા, જેમાં હિરેન હિરપરાનું નામ હતું, ભરત બોગરાનું નામ હતું, બાવકુ ઉંધાડનું નામ હતું, મુકેશ સંઘાણી પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું હતું. તો જો જનકભાઈ ન હોઈ શકે કે બીજું કોઈ ન હોઈ શકે, તો આ જે લિસ્ટ છે એમાંથી કોનું નામ સામે આવી શકે? અથવા તો એક ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે નારણ કાછડિયા અને કૌશિક વેકરિયા એમને પણ ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે, અથવા તો જો કોંગ્રેસમાંથી કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે તો ભારતીય જનતા પાર્ટીમાંથી સામે પક્ષે કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી શકે. આ જે ચર્ચાઓ છે એને આપ કઈ રીતે જુઓ છો? આ બહુ જ રસપ્રદ અને સમજવા જેવો સિનારીઓ છે કે આવી ચર્ચાઓ આવે છે ક્યાંથી. થોડીક વિસ્તારપૂર્વક વાત કરું. આપની સાથે આપની આ ચેનલમાં હંમેશા ભાગ લેવામાં મને આનંદ એ વાતનો આવતો હોય કે વિગતવાર અને આંતરિક માહિતીઓનો ઉપયોગ કરીને કહી શકાય એટલો સમય, એટલી મોકળાશ હોય છે. અને અમારો પ્રયાસ અમરેલીમાં પણ કે દર્શકો અને સુધી અને અને એ વધારે સરસ છે, જેને કારણે પ્રોપર માહિતીઓનો આદાન પ્રદાન થઈ શકે અને દર્શકોને પણ એ ફળદાયી લાગે. અમરેલીની વાત કરીએ આપણે, ભાજપના ઉમેદવારો, અને તમે કીધું કે મહિલા ઉમેદવાર, આ છે ને એક થિયરીઓ જન્મતી રહે છે. અમરેલીમાં કોઈ પણ બેઠક ઉપર પોતાના ઉમેદવારને આગળ કરવા માટે અથવા તો હરીફ ઉમેદવારનું પત્તું કાપવા માટે કેટલીક થિયરીઓ આગળ કરાતી હોય. એમાં અમરેલીમાં કોંગ્રેસ પાસે મજબૂત મહિલા ઉમેદવાર છે, જેનીબેન ઠુમ્મર. કોંગ્રેસના જિલ્લાના દિગ્ગજ નેતા વીરજીભાઈ ઠુમ્મરના પુત્રી અને લાંબા સમયથી એ સક્રિય છે જેનીબેન. એટલે કોંગ્રેસ પાસે એક મજબૂત મહિલા ઉમેદવારનું નામ છે જ. આમ તો ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ દરેક બેઠક ઉપર જઈને એક સેન્સ મેળવતું હોય, અને એ સેન્સ શું છે એ ત્યારે પત્રકારો મીડિયા પાસે ન આવતી હોય વિગત. પરંતુ અંગત રીતે જાણવા મળતી બાબત એવી છે કે મોટા ભાગના કાર્યકર્તાઓએ હિરેન હિરપરાના નામ પર પસંદગી આપી છે. તેમ છતાં આ બેઠક પર કોકડું ગૂંચવાયેલું કેમ છે એના 2-3 રીઝન છે. હિરેન હિરપરાનો કાર્યકાળ હિરેન હિરપરા એટલે ગ્રાસરૂટ લેવલ પરથી ઉભા થયેલા નેતા છે. એમના કોઈ એવા રાજકીય ગોડફાધર નથી. એમણે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી છે. પોતાના બળે આગળ વધ્યા છે, પરિણામ આપીને આગળ વધ્યા છે. એ યુવા ભાજપના પ્રદેશ મહામંત્રી પણ રહી ચુક્યા છે, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચુક્યા છે. એ આખો એમનો જે કાર્યકાળ હતો એ દરમિયાન હિરેન હિરપરાની છાપ કંઈક અંશે એવી ઉપસી હોવાનું અમરેલીમાં મનાય છે કે આ એક એવો નેતા છે જે કોઈ ગોડફાધરને પણ ગાંઠે નહીં. આ જે છબી બની એમની, એ છબી કેટલેક અંશે, અને રાજકારણમાં તો એવું છે કે હરીફમાં જે તમારા નજીકના, જે તમારા આજના સાથીદાર છે એ આવતીકાલના તમારા દુશ્મન પણ હોઈ શકે જો તમે વધારે પડતા સક્ષમ સાબિત થાવ છો તો મને અંગત રીતે એવું લાગે છે કે હિરેન હિરપરાનું નામ આગળ છે, અને છતાં પણ એ બેઠક પર કોકડું ગૂંચવાયું છે. એનું કારણ એ છે કે હિરેન હિરપરાના નામ સામે કેટલાક નેતાઓનો વિરોધ. સૌથી અત્યારે મજબૂત ગણાય છે એમાં જનકભાઈ બગદાણા કરતા પણ વધુ મજબૂત હું અંગત રીતે માનું છું એવું નામ છે બાવકુ ઉધાડ. બાવકુભાઈ આ જિલ્લાના મજબૂત નેતા છે, જૂના નેતા છે. લોકસભા ચૂંટણી સિવાય 2017 ને બાદ કરો તો વિધાનસભામાં પણ એમણે પ્રભુત્વ સાબિત કર્યું છે. 2017માં પાટીદાર આંદોલનની અસર હતી, ખેડૂતોની નારાજગી હતી, અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી સામે એમની હાર થઈ વિધાનસભામાં. પરંતુ બાવકુ ઉધાડ પાસે સુરત, અમરેલી જિલ્લો છે એ પાટીદાર પ્રભાવક છે, અને પરિણામે સુરત પણ અમરેલી જિલ્લાના ઉમેદવારથી માંડીને
ચૂંટણીનું પરિણામ નક્કી કરવામાં બહુ નિર્ણાયક રહેતું હોય છે. સુરતના બહુ મોટા ફાઇનાન્સરો જે બાવકુ ઉધારના પક્ષે સંકળાયેલા છે, બાવકુ ઉધારના સમર્થકો છે અને CR પાટીલના પણ નજીકના મનાય છે, એમના દ્વારા બાવકુ ઉધાર અત્યારે એડી ચોટીનું જોર અજમાવી રહ્યા હોય એવું અત્યારે આ આંતરિક સ્તરેથી જાણવા મળે છે, જેના કારણે કદાચ અમરેલી બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત હજુ સુધી થઈ શકી નથી. પરંતુ અંગત એટલા માટે ત્રીજી એક થિયરી અમરેલીમાં ઊભી કરવામાં આવી કે જો કોંગ્રેસના ઉમેદવાર મહિલા હોય તો ભારતીય જનતા પાર્ટી પણ મહિલા ઉમેદવારને ઉતારશે. આ થિયરી એટલા માટે આવે છે કે તો બે નામ મહિલા આગેવાનો, અમરેલી જિલ્લો છે ને, અમરેલી લોકસભા મતક્ષેત્ર આજે પણ બાકીના મતક્ષેત્રોની સરખામણીમાં એટલું પ્રોગ્રેસિવ નથી. અમરેલી લોકસભા મતક્ષેત્ર કહેવાય, પરંતુ અમરેલી પોતે હજુ પાલિકા છે, બાકીના બધા જ મતક્ષેત્રો મહાનગરપાલિકા છે, જુનાગઢ સહિત, પોરબંદરને બાદ કરતા. તો અમરેલી હજુ પણ પાલિકા છે. આ આખો વિસ્તારમાં મહિલા ઉમેદવાર સમગ્ર જિલ્લામાં લોકસભા જેટલા મોટા મતક્ષેત્રમાં પ્રભાવક અસર ધરાવતા હોય એવું કોઈ મોટું નામ નથી. એ સંજોગોમાં બે નામ મહિલા ઉમેદવાર તરીકે આગળ આવે છે. એક છે ગીતાબેન સંઘાણી અને બીજું ભાવનાબેન ગોંડલિયા. તો આ બંને નામ વહેતા કરવા પાછળ એક ચોક્કસ ભાજપના જ એક ચોક્કસ વર્ગની મોડસ ઓપરેન્ડી છે કે બીજા કોઈ નામ નહીં તો છેલ્લે ડાર્ક હોર્સ તરીકે આ નામ આપી દઈએ. એ સિવાય પણ મને તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને ભાજપનું મોવડી મંડળ અમરેલી જેવી શ્યોર ગણાતી બેઠક ઉપર જો કોઈ પ્રયોગ કરે તો સાવ અણધાર્યું નામ પણ આવી શકે. સાવ અણધાર્યું એટલે જે કાસ્ટ ફેક્ટરો બધા તૂટી જાય. કેટલા બધા ઉમેદવાર દાવેદારો એવા છે જેમણે ઉમેદવારી માટે દાવેદારી કરી નથી, પરંતુ કર્મઠ કાર્યકર તરીકે દાયકાઓથી ભાજપ સાથે સંકળાયેલા છે. કિશોરભાઈ રેણુકા જેવા કાર્યકરો છે કે એમની આખા જિલ્લામાં એમનું કામ બોલે છે, એમના સમર્થકો પણ છે, પરંતુ એ કર્મઠ કાર્યકર છે, છેવાડાના સ્તરે ઉભા રહીને પક્ષ માટે કામ કરતા રહ્યા છે. એમણે ક્યારે ટિકિટની માંગણી નથી કરી. શક્ય છે કે નરેન્દ્ર મોદી અને અમિતભાઈનું વડપણ હેઠળ આ શ્યોર ગણાતી બેઠક માટે કોઈ એવું નામ લાવવામાં આવે કે જેની કોઈ ધારણા જ ના મૂકી હોય. પરંતુ હાલના તબક્કે હું બે નામને મુખ્ય ગણાવીશ, એક હિરેન હિરપરા અને બાવકુ ઉધાર. કોંગ્રેસમાંથી મોટા ભાગે જેનીબેન ઠુમ્મર અને જો બાવકુભાઈની પસંદગી થશે તો સાવરકુંડલાના ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બને એવી શક્યતા હું વધારે ઉજળી જોઉં છું. એક મુદ્દો આપની પાસેથી એ સમજવો છે કે રાજુલાના જે અમરીશ ડેર છે એણે ભારતીય જનતા પાર્ટીમાં કેસર્યો કર્યો. આ જે ઘટના બની એ કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં કેટલી નુકસાનકારક સાબિત થશે? સંપૂર્ણપણે એને નુકસાનનો કોઈ હિસાબ ના આપી શકાય એટલી હદે એનો કોઈ આંકડો જ આનું કોઈ આકલન ન થઈ શકે એવડું મોટું નુકસાન છે. કોંગ્રેસનું રાજુલામાં આમ જુઓ તો કોઈ વજૂદ રહ્યું ન હતું. એ માત્ર અને માત્ર અમરીશ ડેર ના વ્યક્તિગત લોકપ્રિયતાના આધાર ઉપર કોંગ્રેસનું સંગઠન ટકેલું હતું. એટલે અમરીશ ડેર જ્યારે કોંગ્રેસ છોડી ચૂક્યા છે ત્યારે રાજુલા, ખાંભા, જાફરાબાદ મતક્ષેત્રમાં કોંગ્રેસ પોતાના જોર ઉપર, પોતાના ઉમેદવારના જોર ઉપર, પોતાની નીતિ અને પોતાના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના જોર ઉપર મત મેળવી શકે એવી શક્યતા હવે કોઈ નથી. ઓકે, હવે એક નામ જે છે એ ચર્ચામાં ફરી આવ્યું છે, કનુભાઈ કલસરિયાનું. કનુભાઈ અત્યાર સુધી એવું કહેતા હતા કે નથી લડવું મારે અને નથી જોડાવું ભારતીય જનતા પાર્ટીમાં. આજે એમનું નિવેદન સામે આવ્યું છે કે જો ટિકિટ આપશે તો હું પાર્ટીમાં જોડાઈશ, કારણ કે લોક કલ્યાણના કાર્યો કરવા માટે કોઈ પદ ઉપર હોવું જરૂરી છે. શું માનો છો તમે આ કનુભાઈના આ નિવેદન પરથી કે પહેલા જવું છે પછી નથી જવું, અને જો જવું છે તો ટિકિટ છે તો જવું છે? આપણે કનુભાઈના નિવેદનને પહેલા તો લોકસભાની ઉમેદવારી સાથે સાંકળવાની કોઈ જરૂર નથી, હું એવું સમજુ છું. આ લોકસભાની ઉમેદવારીની વાત નથી. એમણે ટિકિટની જે રાજનીતિ છે એના માટે જ આ સવાલ મેં આપને પૂછ્યો. એમાં
એમાં કનુભાઈ નિર્ણાયક પરિબળ એક સમયે હતા. કનુભાઈ આ વિસ્તારના સેવાભાવી તબીબ તરીકે બહુ જ ઉમદા કામગીરી છે. એમાં એમના કટ્ટર પ્રતિસ્પર્ધીઓથી પણ ના ન પડાય. એમની કામગીરી એ કક્ષાની છે. બહુ જ સ્વચ્છ વ્યક્તિત્વ છે. લોકસેવક તરીકે સાચા અને મૂક લોકસેવક તરીકેની એમની છબી છે. એની સાથે એમના દુશ્મનોએ પણ સંમત થવું પડે. પરંતુ કનુભાઈ માટે જે નડતર રૂપ બને છે, અત્યાર સુધી બનતું રહ્યું છે. ગત ચૂંટણીમાં વિધાનસભામાં કનુભાઈ ઉમેદવાર હતા ને, કોંગ્રેસના વિધાનસભામાં. એમની હારનું મુખ્ય કારણ એક એ બને છે કે એમણે ઉદ્યોગ વિરોધી નીતિને બહુ જડતાપૂર્વક વળગી રહ્યા છે. આવું એમણે જાહેરમાં અનેક વખત કીધું છે. એમણે નિરમા સિમેન્ટ પ્લાન્ટ એક માત્ર નહીં, એવા બીજા ઉદ્યોગોનો પવનચક્કીનો પ્રોજેક્ટ હતો, વિન્ડ ફાર્મનો, એ પ્રોજેક્ટનો વિરોધ કરેલો હતો. પરંતુ આ એ વિરોધ માટેના એમના તર્કની આપણે સાચા છે ખોટા એની હું ચર્ચા નથી કરતો. એ જુદો મુદ્દો છે. કે તર્ક કેટલા સાચા કેટલા ખોટા એ ચર્ચા આપણે અત્યારે નથી કરતા. આપણે રાજકારણની વાત કરીએ. લોકોના મનમાં ભારતીય જનતા પાર્ટી એવું ઠસાવે છે, ઠસાવવામાં સફળ રહી છે કે કનુભાઈની ઉદ્યોગ વિરોધી નીતિને કારણે આ વિસ્તારમાં ઉદ્યોગો નથી આવતા અને એના પરિણામે રોજગારીનું સર્જન નથી થતું. મતદારોના મનમાં ભાજપની આ દલીલ મજબૂત રીતે ઉતરેલી છે. એમાં કાસ્ટ ફેક્ટર પણ છે, કેટલેક અંશે કારણભૂત બને છે. કનુભાઈ પાસે કનુભાઈ પંચોળી આહિર સમાજમાંથી આવે છે, જેની મહુવા અને રાજુલા વિસ્તારમાં બહુ મોટી વસ્તી છે. પરંતુ એમ છતાં ભારતીય જનતા પાર્ટી એ કનુભાઈના સમાજમાં પણ નોંધપાત્ર રીતે વોટ ખેંચી શકે છે, કનુભાઈની આવી ઉદ્યોગ વિરોધી છબી ઉપસાવીને. હવે કનુભાઈ એ છબીમાંથી કેટલા બહાર આવી શકે છે અને મતદારોને કેટલી હદે કન્વિન્સ કરી શકે છે એ જોવાનું રહે. પરંતુ કનુભાઈ હવે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો હું ભાજપમાં જોડાવ એવી શરત મૂકતા હોય તો મને લાગે છે કે કનુભાઈ એવી શરત મૂકવાની સ્થિતિમાં નથી અને ભાજપ આવી શરત પાળવી પડે એવી સ્થિતિમાં ભાજપ પણ નથી. જી, હવે અંતિમ સવાલ મારો આપને. અમરેલીની લોકસભાની જે બેઠક છે એમાં ઓવરઓલ સમીકરણો શું કહી રહ્યા છે? ઓવરઓલ સમીકરણ સંપૂર્ણપણે ભાજપ તરફી છે અને અહીંયા માત્ર ભાજપે લીડની જ ચિંતા કરવાની રહે એવું અત્યારે ચિત્ર બને છે. જ્યાં સુધી બંને પક્ષે ઉમેદવારો જાહેર નથી કર્યા ત્યારે એવું ચિત્ર ચોક્કસપણે ઉપસે છે કે ભાજપે અહીં લીડની ચિંતા કરવાની છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં નારણ કાછડિયા સિટિંગ એમપી હતા અને તેની સામે વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી જેવા કોંગ્રેસના લોકપ્રિય યુવા ઉમેદવાર હતા અને 2017માં આ જિલ્લાએ ભાજપનો સફાયો કરી નાખ્યો હતો અને છતાં પણ પરેશ ધાનાણીની હાર થઈ હતી. આટલું આપણે યાદ રાખીએ તો 2024માં તમામ પરિબળો બદલાઈ ચૂક્યા છે. જિલ્લાની તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. વિધાનસભાની ગારિયાધારમાં એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા એને બાદ કરતા મહુવા પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર બિલકુલ નિશ્ચિંત રહી શકે છે. કોંગ્રેસે ફક્ત એટલી ચિંતા કરવાની છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની લીડ કેટલી ઘટાડી શકાય. આ બહુ સ્પષ્ટ ચિત્ર છે. જી, આભાર દેવતભાઈ આપ જમાવટ સાથે જોડાયા માટે. તો લોકસભાની ચૂંટણીનું રણશીંગું અને જે રીતે આપણે વાત કરી અમરેલી લોકસભા વિશે કે અમરેલીની અંદર જે પત્રકાર જે સતત ત્યાં તેનાથી માહિતગાર છે એના વિશે આપણને માહિતી આપી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સમીકરણો ત્યાં શું કહી રહ્યા છે આપણા સુધી પહોંચાડ્યું. આપણને માહિતી આપણને આપી કે કોણ એમાં આગળ ચાલી રહ્યું છે. તો દૈવતભાઈના મત પ્રમાણે જ રીતે હિરેનભાઈ અને બાવકુ ઉંધાર જે છે એ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમ્મરનું નામ સૌથી આગળ ચર્ચાઈ રહ્યું છે. આ રાજનીતિ છે, અહીંયા બધું જ શક્ય છે અને બધું જ અશક્ય પણ છે. એટલે આ રાજનીતિની અંદર આગળ શું થશે, 2024માં પરિણામ શું આવશે એનો સઘળો દારોમદાર મતદારો પર છે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.